વાત એવી છે કે આપણો એક આદિવાસી ભાઈ છે ખાંડિયા ખાલનો, તેનાએ વર્ષ 2018-19માં તેનાને કંઈક પૈસાની જરૂરત હતી. એક રાણાપુરમાં દીપુ નટવરલાલ ધાણિયા કરીને એક વ્યાપારી છે સાહુકારી, તેઓ ચાંદી ગીરવેનું કામ કરે છે. તેના કન 4 કિલોની આસપાસ ચાંદી 1,05,000માં ગીરવી મેલેલી. તેઓ જેનાઈ ચાંદી ગીરવી મેલેલી તેઓ 3 સાલમાં બી ગયેલો. તેનાને કહેવા કે મારી કન હમણાં વ્યવસ્થા નહીં થઈ રહી છે, તો મારી કન ઝેર વ્યવસ્થા થઈ જાય ત્યારે હું તારી કન આવે અને તારા રૂપિયા આલીને મારી ચાંદી લઈ જાવે. તો ફેર તેના કન તેમાં વ્યવસ્થા નહીં થાય, હમણાં થાય તો 11 મહિનો તેઓ તેની દુકાને ગયો તેના વ્યાપારી કન કે મારી ચાંદીનો હું હિસાબ થાય, મને હિસાબ બતાડ, મારી ચાંદી છોડાવી છે. તો તેના વ્યાપારી કીધું કે તારું નામ લીખાડી જા, સમય જબર થઈ ગયો છે તો હું દેખીને ફેર તને બતાડે. તો તેની બાદ યો ફેર 17 તારીખનો ગયેલો હતા. 17 તારીખનો ગયો તો તેના વ્યાપારી એમ કીધું કે 9 લાખ રૂપિયા થયા તારા ચાંદીના, 9 લાખ રૂપિયા આલ દે અને તારી ચાંદી લઈ જા. તો એના ભાઈએ પૂછ્યું, ભાઈ મેં લેવા 1,05,000 રૂપિયા, તો યાર 9 લાખ કઈના હિસાબથી થયા, મને હિસાબ જોડી નસલ બતાડ તો હું તને રૂપિયા આલું. તો તેના એમ કીધું તાર અગર ચાંદી લઈ જાવી હોય મને 9 લાખ રૂપિયા આલ દે અને ચાંદી લઈ જા, અગર 9 લાખ ની હાલત હું તને ચાંદી નહીં આલું. તેની બાદ યો છોરો ફેર 24 તારીખનો મારી કન સંપર્ક કરીને આવી, ભૈયા બોલે મેં 1,05,000માં ચાંદી મેલેલી અને જો વ્યાપારી જો છે તેઓ મારી કન 9 લાખ રૂપિયા માંગી રહ્યા, તો આપો હિસાબ કરવા જઈએ. તો હું 24 તારીખના 5-6 વાગ્યાની આસપાસ સાંજની વાળા ત્યાં ગયા દુકાને અને તેનાને મેં કીધું કે ભાઈ સેઠ એનો હું હિસાબ છે એનો હિસાબ કરીને બતાડ, હું ચાંદી લેવા આવ્યા. તો તેનાએ એમ કીધું કે હું ઓળખું નહીં. તો હેમ કીકમ થઈ શકે ભાઈ, તું ઓળખે નહીં તો તારતા ચાંદી કીકમ મેળવા આવ્યા અને નહીં ઓળખાતું તો 11 તારીખના 17 તારીખની રેકોર્ડિંગ બતાડ, તારતા આવેલા તારે તે વાત બી કરી, તે રૂપિયા બી બતાડ્યા. એનો મતલબ એવો છે કે તેના વ્યાપારીને નિયતમાં ખોટ આવી ગઈ. હમણાં ચાંદીનો ભાવ બઢી ગયો, તેના ચાંદી વેચી દીધી. હવે ભાઈ હમ એમ કહેવા માંગી કે જબ હું તમારી કન ચાંદી મેળવા આવેલા તબ તો તમે હમને કોઈ રસીદ નહીં આલી, અને હાવ તમે એમ કહો કે તમે રસીદ લાવો, હું કાંથી આલી? એક વ્યવહારના કારણથી ભાઈ આપણો આદિવાસી સમાજ બજાર વાળા હાથે એક વ્યવહારના કારણ જોડેલા છે, તો તેમાં કોઈ રસીદ હસીદ નહીં લેતેલા. લેકિન હાવ વ્યાપારી શું કરી રહ્યા કે ચાંદી ડુબાડવા હારું હું ચાંદી વેચી દીધી. તો ચાંદી ડુબાડવા હારું એમ કર્યા કે રસીદ લાવે, રસીદ કાંથી લાવી હમું? અને અમે આજ એસપી સાહેબને માંગ કરી છે કે એવા ઘણા વ્યાપારી છે જો આદિવાસીઓ પર અત્યાચાર કરી રહ્યા. અત્યાચાર એમ કરી રહ્યા કે ભાઈ ચાંદી ગીરવે તે હું કન પડી, બાકી ત્યાં રસીદ માંગ્યા, રસીદ નહીં આલ્યા તેના ચાંદી નહીં આલ્યા અને અવૈધ મતલબ વ્યાજ લઈ રહ્યા, વ્યાજનો વ્યાજ. આપણા ઝાબા જિલ્લામાં એક બી વ્યાપારી કને સાહુકારીનું લાયસન્સ નહીં મળે. તેની બાદ બી આપણું વ્યવહારના કારણ આપણું તેહુન વ્યાજ આલીને આપણો મતલબ રોટેશન ચલાડતેલા. બાકી એવું કરે એહુની નિયતમાં ખોટ થાય તો આપણને બી કરતા આવડે છે. हमारो झाबा पुलिस अधीक्षक थी मांग है कि जो व्यापारी हमारा आदिवासी समाज हमारा ग्रामीण लोगों की शांति गिरवी राखेली पड़ी है અને नहीं आले तिना पर आधु मतलब जो है चांदी गिरवी रखने पर जो धारा लगती है साहूकारी अधिनियम के तहत तीना धारा पर तत्काल एफआईआर थी जाओ नहीं जेल मोकलवा जड़े. एक भी व्यापारी अगर जेल में मोकली दे दो तेरे पूरा व्यापारी लाइन में आ जावाना है. અને अगर तेना पर एफआईआर नहीं थाय तो आ वाला दिन में हम राणापुर थाणु घेरवन झाबा पुलिस अधीक्षक कार्यालय भी घेरवाने से. हाँ हम पछाड़ी हरकवा वाला नहीं मिले, हमारा आदिवासी हाव समझदार थई गया. पेलको तुम्हें घणो शोषण कर लेदो, बाकी हाँ हम शोषण नहीं थवा दी.